ओम वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत् कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયનો શાંકર ભાષ્ય સહિત આપણે વિચાર કરી રહ્યા છીએ. વિચાર ક્રમમાં અર્જુન દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને જે સ્થિત પ્રજ્ઞના લક્ષણ વિષયક જે પ્રશ્નો કરવામાં આવ્યા, એ પ્રશ્નનો ઉત્તર ભગવાન શ્રી કૃષ્ણ જે 55મા શ્લોકથી દઈ રહ્યા છે, એનો વિચાર આપણે કરી રહ્યા છીએ. જો સજ્જનો, આ અધ્યાયના 5 ભાગ પાડી શકાય છે. કેટલા? 5 ભાગ. ધ્યાન આપજો, યાદ રાખજો. સૌ પ્રથમ ભાગ છે પ્રથમ શ્લોકથી લઈને 10મ એટલે 10મા શ્લોક સુધીનો એક ભાગ. આ ભાગમાં અર્જુને ભગવાન શ્રી કૃષ્ણનું શિષ્યત્વ સ્વીકાર્યું છે. ત્યારબાદ 11મા શ્લોકથી લઈને 30મા શ્લોક સુધીનો બીજો ભાગ.
11 થી 30 કેટલા શ્લોક થયા? 20 શ્લોક થયા. અને આ શ્લોક, આ જે 20 શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણએ એમના કયા પ્રમાણે સાંખ્ય યોગનું સ્વરૂપ બતાવ્યું. શેનું સ્વરૂપ? યા સાંખ્ય બુદ્ધિ કહો. શું કહેશો? સાંખ્ય બુદ્ધિ અથવા જ્ઞાન યોગ, જે કહેવો હોય તે કહી શકાય. આત્માનું પારમાર્થિક સ્વરૂપ એવું પણ કહી શકાય કે આત્માનું પારમાર્થિક સ્વરૂપ શાસ્ત્રોમાં જેવું વર્ણન છે એનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કર્યું. એ બીજો ભાગ. પછી 31 થી લઈને 38 એટલે કે 8 શ્લોક. આ 8 શ્લોક જેને આપણે તૃતીય ભાગ કહીશું આ અધ્યાયનો. આ 8 શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનનો શોક અને મોહ નિવૃત્ત થાય એ માટે લૌકિક ન્યાય બતાવ્યો છે. લૌકિક ન્યાયને જોતા પણ શોક કરવો યોગ્ય નથી એવું ભગવાન શ્રી કૃષ્ણએ આ 8 શ્લોકમાં અર્જુનને કહ્યું. પછી 39મા શ્લોક થી લઈને 53મા શ્લોક સુધી ભગવાન શ્રી કૃષ્ણે યોગ બુદ્ધિનું સ્વરૂપ બતાવ્યું. એટલે કે કર્મ યોગ યા યોગ નિષ્ઠા, યોગ બુદ્ધિ, કર્મ યોગ, જે કહેવો હોય એ તો કહી શકાય. અને આ કર્મયોગ એવો કે જે વગર સાંખ્ય યોગ સિદ્ધ ન થાય. એટલે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, એશા તે વિહિતા સાંખ્ય બુદ્ધિ યોગે તો ઇમામ શ્રી. સાંખ્ય વિષયમાં મેં તને અર્જુન કહી દીધું અને યોગના વિષયમાં હવે તો સાંભળ. એટલે 39 થી લઈને 53 શ્લોક સુધીમાં યોગ નિષ્ઠા, યોગ બુદ્ધિ, કર્મ યોગ નું સ્વરૂપ બતાવ્યું. અને ત્યારબાદ 54મા શ્લોક થી લઈને 72મા શ્લોક સુધીનો એક ભાગ, જેને આપણે 5મો ભાગ કહીશું. આ ભાગમાં અર્જુને ભગવાન શ્રી કૃષ્ણે જે પૂર્વમાં જે યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિની વાત કરી કે યોગ બુદ્ધિ સાધનનું અનુષ્ઠાન કરીને ચિત્ત શુદ્ધિના માધ્યમથી જે સાંખ્ય બુદ્ધિનો અધિકારી થઈને સાંખ્ય બુદ્ધિના ફળ સ્વરૂપે જેના જન્માદિ દુઃખોની નિવૃત્તિ થઈ ગઈ છે અને અનામય પદને જે પ્રાપ્ત થઈ ગયા છે, ટૂંકમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે વેદાંતનો જે માર્ગ બતાવ્યો એ માર્ગ ઉપર ચાલીને જે જન્માદિ દુઃખોથી જે નિવૃત્ત થઈ ગયા છે એવા જે જ્ઞાની સિદ્ધ મહાપુરુષ, એને માટે અર્જુન સ્થિતપ્રજ્ઞ એવા શબ્દનો પ્રયોગ કરી અને એના લક્ષણો પૂછે છે 54મા શ્લોકમાં. એનાથી એક વાત એ થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણે જે સાધનો બતાવ્યા, માર્ગ બતાવ્યો એ અનુભવજન્ય છે. મહાપુરુષો આ પ્રકારે સાધન કરીને સિદ્ધ સ્થિતિને પ્રાપ્ત થયેલા છે. તો એવા જે સિદ્ધ સ્થિત પ્રજ્ઞના લક્ષણો, એનું લક્ષણ અને એની અર્થ ક્રિયા, આ બે વસ્તુ પૂછે છે. જ્ઞાનીના લક્ષણો એટલે કે યોગ બુદ્ધિમાં કયા
પ્રકરણમાં કયા અનુસાર જેણે કર્મનું અનુષ્ઠાન કર્યું, કર્મના અનુષ્ઠાનના ફળ સ્વરૂપે જેની ચિત્ત શુદ્ધિ થઈ, ત્યારબાદ વિવેકાદિ સાધનથી સંપન્ન થયા પછી સંન્યાસ ગ્રહણ કર્યો. સંન્યાસ ગ્રહણ કર્યા પછી આ જે પ્રસ્થાનત્રયી છે એનું શ્રવણાદિ સાધન કર્યું અને એ શ્રવણાદિ સાધનના ફળ સ્વરૂપે અહમ પરમ બ્રહ્મ એવો જેને અનુભવ થયો અને જે જીવતા મુક્ત થયા છે એવા જ્ઞાની મહાપુરુષોના લક્ષણ અને એનો વ્યવહાર આ બે અર્જુન જાણવા માગે છે. જ્ઞાનીના લક્ષણ અને એનો વ્યવહાર, જેને કહેવામાં અર્થક્રિયા. સંસ્કૃતમાં શું કહેવાય? અર્થક્રિયા. એટલે અર્જુને જે 54મા શ્લોકમાં જે પ્રશ્ન કર્યા છે એ પ્રશ્નના આ બે ભાગ કરી શકાય. એક તો જ્ઞાનીના લક્ષણો પૂછ્યા અને જ્ઞાનીનો વ્યવહાર અર્થક્રિયા સંબંધી પ્રશ્ન કર્યો. તો આ અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણએ 55મા શ્લોકથી ઉત્તર દેવાનો પ્રારંભ કર્યો અને આ 72મા શ્લોકમાં આ અધ્યાયની પરિસમાપ્તિ થઈ જાય છે. તો આમ આ અધ્યાયના આ રીતે 5 વિભાગ કરી શકાય છે. સમજણ પડી? 5 વિભાગમાં સંપૂર્ણ અધ્યાયનું પ્રતિપાદ્ય સમજાઈ જાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષના યા સ્થિત પ્રજ્ઞ જે શબ્દ પ્રયોગ કરવે એના લક્ષણ અને એની અર્થક્રિયા બતાવે છે. હવે આ જે જ્ઞાન નિષ્ઠાની જે સ્થિતિ છે એ 2 પ્રકારથી પ્રાપ્ત કરી શકાય છે. એક ક્રમથી અને એક સદ્ય. ક્રમથી એટલે આશ્રમ ક્રમથી, આશ્રમ ક્રમના અનુષ્ઠાનથી, અને એક બ્રહ્મચર્યથી. આશ્રમ ક્રમના અનુષ્ઠાનથી એટલે બ્રહ્મચર્ય, પછી ગ્રહસ્થ, પછી વાનપ્રસ્થ અને સંન્યાસ. આ ક્રમથી જે કર્મનો સંન્યાસ કરીને જ્ઞાન નિષ્ઠાની અંદર જે પ્રવૃત્ત છે એવા સંન્યાસીના લક્ષણ પૂછે છે. અને જે બ્રહ્મચર્ય અવસ્થાથી જે કર્મનો સંન્યાસ કરી અને જે જ્ઞાન યોગ નિષ્ઠામાં જે પ્રવૃત્ત છે, શુકદેવાદિ વગેરે, શંકરાચાર્ય વગેરે, અને ક્રમથી જનકાદિ વગેરે, અજાત શત્રુ વગેરે, એ ક્રમથી. જનકાદિએ બ્રહ્મચર્ય અવસ્થાથી સંન્યાસ ગ્રહણ નથી કર્યું, કિંતુ બ્રહ્મચર્ય પછી ગ્રહસ્થ, વાનપ્રસ્થ આ રીતે. અને શુકદેવાદિએ જન્મતાની સાથે બ્રહ્મચર્ય અવસ્થામાં જ સંન્યાસ ગ્રહણ કરી અને જ્ઞાન યોગ નિષ્ઠામાં પ્રવૃત્ત થયા. તો આપણે ત્યાં આ 2 પ્રકારથી જ્ઞાનનિષ્ઠ સ્થિતિ પ્રાપ્ત કરેલા મહાપુરુષોના ઉદાહરણો જોવા મળે છે. એટલે એ બંને મહાપુરુષોના લક્ષણો ભગવાન શ્રી કૃષ્ણ 55મા શ્લોકથી અધ્યાયની પરિસમાપ્તિ સુધીમાં બતાવે છે. લક્ષણો અને એનો વ્યવહાર. આ જે સ્થિત પ્રજ્ઞના લક્ષણો જે છે એ સ્થિત પ્રજ્ઞને માટે તો એ લક્ષણ છે. લક્ષણ એટલે સ્વભાવ. લક્ષણનો અર્થ છે સ્વભાવ, જેને દૂર ન કરી શકાય એને કહેવામાં આવે સ્વભાવ.
તો આ જે સ્થિત પ્રજ્ઞના લક્ષણો છે એ સ્થિત પ્રજ્ઞના માટે તો લક્ષણ છે, પણ સાધક અધિકારીને માટે એ સાધન છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ સાધન પક્ષપાતી ઉત્તર આપે છે. એટલે સાધનનો પણ ઉપદેશ છે. કારણ કે ભાષ્યકાર કહે છે કે સર્વત્ર અધ્યાત્મ શાસ્ત્રની અંદર આ જ પ્રક્રિયા જોવા મળે છે. કૃતાર્થના જે લક્ષણો છે એ અધિકારીને માટે સાધન હોય છે. કારણ કે અધિકારીએ તો એ લક્ષણો પોતાના જીવનની અંદર પ્રયત્નપૂર્વક ધારણ કરવાના હોય છે. આપણે કહીએ છીએ ને ભાષામાં કે જીવનમાં ઉતાર્યા કહેવાય. ઉતાર્યા એટલે જીવનમાં લાગુ કર્યા કહેવાય. તો જ્ઞાનીના જે લક્ષણો છે એ અધિકારી એ પોતાના જીવનમાં લાગુ કરવાના હોય છે. એ યત્ન સાધ્ય છે. એટલે જે યત્ન સાધ્ય સાધનો છે, લક્ષણો છે, ભગવાન શ્રી કૃષ્ણ એ આ પ્રજાતિ ઇત્યાદિથી અર્જુનને બતાવે છે. 55મા શ્લોકનું આપણે ઉચ્ચારણ કરી ચૂક્યા, વાક્યક્રમ પણ જોઈ ચૂક્યા, અને ભાષ્યથી આપણે એ આજે સમજવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ જે છે આપણે આ 55મા શ્લોકને સમજવા માટે આપણે એને વાક્યક્રમમાં બોલીશું. પાર્થ બોલો. યદા મનોગતાન સર્વાન કામાન પ્રજહાતિ સર્વાન કામાન પ્રજહાતિ આત્મન્યેવાત્મના તુષ્ટશ્ચ સ્થિત પ્રજ્ઞ ઉચ્યતે. તો સ્થિત પ્રજ્ઞાના લક્ષણો બતાવ્યા, અર્થક્રિયાની. હજી આમાં શું બતાવ્યા? લક્ષણો. લક્ષણો એટલે જ્ઞાનીનો તો આ સ્વભાવ છે. જ્ઞાનીનો તો આ સ્વભાવ છે. પણ સાધકે અધિકારીએ આ પ્રયત્નપૂર્વક પોતાના જીવનમાં લાગુ કરવાના છે, ધારણ કરવાના છે. તો બતાવ્યું સર્વપ્રથમ બે પ્રકાર બતાવ્યો. એક તો જેણે સર્વ પ્રકારની કામના છોડી દઈને જે પોતાના આત્માની અંદર જ જે સંતુષ્ટ છે, તુષ્ટ છે, સ્થિત છે, એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. સંક્ષેપથી આ ઉત્તર દઈ શકાય કે સર્વ કામનાનો પરિત્યાગ કરીને, બાહ્ય સર્વ પ્રકારની કામનાનો પરિત્યાગ કરીને પોતાના આત્માની અંદર જે નિષ્ઠ છે એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. પાર્થ, અર્જુનના માટે ભગવાન શ્રી કૃષ્ણ સંબોધન કરે છે કે હે પાર્થ, જ્યારે અધિકારી વિશેષ પુરુષ મનોગતાન સર્વાન કામાન પ્રજાતિ, મનની અંદર રહેલા સર્વ પ્રકારના કામ્યમાન યા કામનાઓને છોડી દે છે અને આત્મની એવ આત્મના તુષ્ટ, આત્મા દ્વારા આત્માની અંદર જે સંતુષ્ટ રહે છે એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. તો યદા શબ્દ, ભગવાન જે શબ્દ પ્રયોગ કરે છે ને એનો અર્થ છે જે સમયે. યદાનો અર્થ છે યસ્મિન કાલે. ભાષ્યકાર અર્થ કરે છે યસ્મિન કાલે, એટલે જે સમયે. એટલે કે કાલાવધિ, કાલની અવધિ બતાવે છે. સાધન કરતા 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 એક સમય એવો આવે કે અધિકારી પુરુષ જે છે
એ સર્વાન કામાન પ્રજહાતિ. સર્વાન કામાન, સર્વાન શબ્દથી અભિપ્રાય છે બધી જ, સમસ્ત કામના. તો સમસ્તથી અભિપ્રાય છે આત્માથી ભિન્ન સંસાર વિષયની કામના. બે જ લભ્ય છે, એક આત્મા અને એક અનાત્મા. આ બે જ તત્વો છે, આત્મા અને અનાત્મા. તો અનાત્મા વિષયની કામના એટલે કે ઈચ્છા એ સર્વ શબ્દથી ગ્રાહ્ય છે. સમસ્ત કામના, સમસ્ત એ જે કામનાનું વિશેષણ છે. શ્લોકમાં સર્વાન શબ્દ છે, ભાષ્યકાર સર્વ શબ્દનો અર્થ કરે છે સમસ્ત. તો સમસ્ત પદ છે એ કામનાનું વિશેષણ છે. એટલે કામના એક નથી પણ અનેક પ્રકારની છે. કામનાનો અર્થ છે ઈચ્છા. ભાષ્યકાર કામના શબ્દનો અર્થ કરે છે ઈચ્છા. તો ભાઈ આપને એક જ પ્રકારની ઈચ્છા થાય છે? ઈચ્છાના પ્રકાર અનંત છે. એટલે સર્વાન કામાન એ પદનો સંક્ષિપ્તથી અર્થ થઈ ગયો સંસાર વિષયની સઘળી ઈચ્છા. સંસાર વિષયની બધી જ ઈચ્છા. તો સંસારના લાભને ત્રણ પ્રકારમાં વહેંચી શકાય છે. સંસારના જે લાભો છે, ઈચ્છા છે, જે પ્રાપ્ય પદાર્થ છે, સંસારમાં જે પ્રાપ્ત કરવા યોગ્ય પદાર્થ જેટલા છે એનું જો વર્ગીકરણ કરવામાં આવે તો એના ત્રણ વર્ગ પડે. કેટલા? આલોક, સ્વર્ગલોક અને દેવલોક. જો સ્વર્ગ અને દેવ આ બેવને જો એક કરીને માનીએ તો બે જ કામના થાય, ઐહિક અને આમુષ્મિક. કેવી? ઐહિક અને આમુષ્મિક. ઐહિક એટલે કે આ મનુષ્ય શરીર જીવદ અવસ્થામાં પ્રાપ્ત કરવા યોગ્ય જે પદાર્થ એને કહેવામાં આવે ઐહિક. પછી આ મનુષ્ય શરીર છૂટ્યા પછી મનુષ્ય શરીરમાં કરેલા જે સત્કર્મોના ફળ સ્વરૂપે પ્રાપ્ત કરવા યોગ્ય જે પદાર્થ છે, લાભ છે, એને આમુષ્મિક કહેવામાં આવે છે. અમુષ્ય નો ભાવને આમુષ્મિક એટલે કે પરલોક. ટૂંકમાં કહેવું હોય તો આલોક અને પરલોક. આ બે પ્રકારના લાભો વેદની અંદર જોવા મળે છે. આલોકના લાભો છે પુત્ર, પત્ની, ધન, ભૂમિ, હિરણ્ય, ગો વગેરે. અને પરલોકના લાભ છે સ્વર્ગલોક અને દેવલોક. આ બે લાભ જે કર્મ અને ઉપાસનાના ફળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તો સંસારના લાભોને આ રીતે વહેંચી શકાય છે. એટલે સંસારના લાભો અનંત છે, કે એક બે નથી પણ અનંત છે. આપણે પાછળ જાણી ચૂક્યા. બહુશાખા હ્યનંતાશ્ચ બુદ્ધયો અવ્યવસાયી નામ. એટલે સર્વાન કામાની બહુવચન શબ્દનો એટલા માટે પ્રયોગ કર્યો કે સંસારની કામના એક નથી પણ અનેક છે. રોજ રોજ નવી ઈચ્છાઓ થાય કે નહીં, આજ આ લેવો છે, કાલ તે લેવો છે, પરમ દિવસે આ લેવો છે, મારે આ જોઈએ, પેલો કે મારે આ જોઈએ. ક્યારે આ પૂર્તિ થાય છે કોઈની? આજ સુધી થઈ નથી ને આગળ પણ થવાની નથી. એટલે સંસાર વિશેની કામના સજ્જનો એ અનંત છે, જેનો કોઈ પાર આવી શકે નહીં. ભાગવતની અંદર યયાતિ રાજાની કથા આવે છે. કોની? યયાતિ રાજા.
યયાતિ રાજાના વિશે ભાગવતમાં એવી આખ્યાયિકા છે કે યયાતિ રાજાએ પોતાનું આયુષ્ય જ્યાં સુધી સમાપ્ત ન થયું ત્યાં સુધી આ સંસારના લાભો લીધા, ભોગો ભોગવ્યા. પોતાનું શરીર વૃદ્ધ થયા પછી પોતાના પુત્રનું જે આયુષ્ય જે છે એ એને ગ્રહણ કર્યું અને એનાથી ભોગો ભોગવ્યા, તોય એને સંતોષ થયો નહીં. અને અંતમાં યયાતિ રાજા પોતાનો અનુભવ શું લખે છે? યત પૃથિવ્યામ વ્રીહિ યવમ હિરણ્ય પશવસ્ત્રિય એકસ્યાપી ન પર્યાપ્ત મિતિ મત્વા શમમ વ્રજેત. યયાતિ રાજા કહે છે કે આ પૃથ્વીની અંદર, આ ધરાતળ ઉપર જે જે ભોગવવા યોગ્ય પદાર્થને ગણ્યા છે, વ્રીહિ યવમ હિરણ્ય અન્ન વગેરે જે જે પદાર્થ છે જેની કલ્પના કરી શકો, એ બધા પદાર્થ એક વ્યક્તિને મળી જાય. એક વ્યક્તિને. યદ્યપિ ભગવાને આ જે પદાર્થો બનાવ્યા એ બધા માટે બનાવ્યા છે, એ પણ એક વ્યક્તિને માની લો કે મળી જાય, તો એ વ્યક્તિ એમ નહીં કે ના હવે હું સંતુષ્ટ થઈ ગયો, હવે મારે આનાથી વધારે ન જોઈએ, એ બોલવાનો નથી. તો પછી આની પૂર્તિ તો થવાની જ નથી. કોલસો છે, તમે કહો મારે તો કોલસાને ધોળો કરવો છે. શું કરવો છે? ધોળો કરવો છે. ધોવો છે, ધોળો કરવો છે. તો ધોવા માટે શું જોઈએ? હાબુ પાણી જોઈએ. તો કોલસાને તમે ઘસ્યા જ કરો, પાણી બગાડ્યા જ કરો, ક્યારેય કોલસો ધોળો થાય નહીં. વર્ષ સુધી, 2 વર્ષ સુધી, 5 વર્ષ સુધી ઘસ્યા કરો તોય, કારણ કે એની અંદર એ યોગ્યતા જ નથી ધોળો થવાની. એમ સંસાર વિષયક જે પદાર્થ છે એનો અંત જ નથી, અનંત છે. તો પછી એનો તાગ લાવ્યા પછી છોડવું એના કરતા ઇતિ મત્વા શમમ વ્રજેત, એટલે પહેલાથી નિર્ધારણ કરીને એને મનુષ્ય છોડી અને આત્માભિમુખ બની જાય. એટલે સંસાર પ્રત્યે વૈરાગ્ય અને આત્મા પ્રત્યે નિષ્ઠા. એટલે કહ્યું કે જે મહાપુરુષોએ સંસાર વિશેની સર્વ પ્રકારની ઈચ્છાનો હે પાર્થ પ્રજાતિ જેને ત્યાગ કરી દીધો છે. પ્રજાતિનો અર્થ છે પ્રકૃષ્ટ રૂપથી જેણે એનો પરિત્યાગ કરી દીધો છે. પ્રજાતિ શબ્દ છે કે નહીં, જો શ્લોકમાં પ્રજહાતિ, યાની ભાષ્યકાર લખે છે પ્રકર્ષેણ જહાતિ ઇતિ પરિત્યજતી. પ્રકૃષ્ટ રૂપથી જેને પરિત્યાગ કરી દીધો છે. પ્રકૃષ્ટ રૂપથી એટલે શું? જો લોકમાંય લોકો ત્યાગ કરે છે, જેમ કે ગાડી છે, જૂની થઈ ગઈ તો એને વેચી દીધી યા છોડી દીધી, કોઈને આપી દીધી, તો એને શું કહેવામાં આવે? એ તે ત્યાગ છે. પણ એ પ્રકૃષ્ટ રૂપથી ત્યાગ નથી. યા પોતાને જે કોઈ પદાર્થ કામના નથી તો એ બીજાને આપી દીધા, તો એ ત્યાગ નથી. એ તો એને એના ઘરમાં કચરો ન વધે એટલે એની વ્યવસ્થા કરી દીધી, પણ એ ત્યાગ. પ્રકૃષ્ટ રૂપથી ત્યાગ એટલે એની અંદર અનિત્ય બુદ્ધિથી જેનો પરિત્યાગ કરી દીધો, અનિત્ય બુદ્ધિથી, દુઃખ બુદ્ધિથી, અનિત્ય બુદ્ધિથી. જેમ કે ઝાંઝવાનું જળ છે,
ઝાંઝવાનું જળ છે, ગમે એટલું તરસ લાગી હોય, ધોમ ધકતો જેઠ મહિનો ચાલતો હોય, વૈશાખ મહિનો ચાલતો હોય, પાણી પીવાની બહુ ઈચ્છા થાય, તોય તે કોઈ મૃગજળ પીવા માટે દોડે છે? મનુષ્ય દોડે છે? મનુષ્યને એ સર્વથા નિશ્ચય છે કે એ મૃગજળ છે, કેવલ પ્રતીતિ માત્ર છે, એના એ પી શકાય એમ છે જ નહીં. પી શકાય તો તૃષાની નિવૃત્તિ થાય, એ તો પી શકાય એમ છે જ નહીં. મરીચી સૂર્યની જે કિરણો છે એ જ જળના રૂપમાં પ્રતીત થાય છે, ત્યાં જળ નામનો કોઈ પદાર્થ નથી. સજ્જનો, એવી રીતે જેને વેદાંત શાસ્ત્રના અધ્યયનથી જેને એ નિશ્ચય થઈ ગયો કે આ જે આત્માથી ભિન્ન દેહ ઉપલક્ષિત સંપૂર્ણ સંસાર છે એ બ્રહ્મથી અતિરિક્ત છે જ નહીં. શેનાથી? બ્રહ્મથી અતિરિક્ત એની અલગથી કોઈ વાસ્તવિક સત્તા નથી. એ મિથ્યા છે, પ્રતીતિ માત્ર છે. જેમ રજ્જુની અંદર સર્પ પ્રતીત થાય છે ને, એમ અધિષ્ઠાન સત્તા પરમાત્મામાં આ દૃશ્યમાન સંસાર પ્રતીત થાય છે, વાસ્તવિક. જેમ તમારું કપડું છે, પહેરો સાડી છે, 5 મીટરની સાડીને 1.5 મીટર પહોળી માની લો, એને ખોલેલી હોય ત્યારે કેવડી મોટી દેખાય, પણ જ્યારે એને સમેટીને મૂકી દો તો સમેટીને મૂકી દો, ઘડી કરીને, જેને કહેવામાં આવે ને ઘડી કરીને મૂકી, તો ઘડી કરીને મૂકતી વખતે એનું સ્વરૂપ, એનો આકાર કેવો થઈ ગયો? બદલાઈ ગયો કે નહીં? રૂપ બદલાઈ ગયું કે નહીં? પ્રતીતિ બદલાઈ ગઈ કે નહીં? એ નાના એવા બોક્સમાં આવી જાય છે. જ્યારે ફેલાયેલી હતી ત્યારે નહીં, પણ એને સંકેલીને મૂકી તો એમાં કઈ નવું આવ્યું? સાડીની અંદર કઈ નવું આવી ગયું? વજન કરો તો એટલું ને એટલું થાય. બસ એવી રીતે પરમાત્મા જે છે, જેમ સાડીને ઘડી કરીને મૂકવામાં આવે તો એનો નામ રૂપ બદલાઈ જાય છે, એમ પરમાત્મા જે છે એ જગદાકાર રૂપ ધારણ કરે છે ત્યારે આ સંસારનું નામ રૂપ બદલાઈ જાય છે. વસ્તુસત પરમાત્માની જ આ લીલા છે. એનાથી અતિરિક્ત આ સંસારમાં કોઈ પદાર્થ તમને હાથમાં આવશે નહીં. કેમ? કારણ કે બ્રહ્મની સત્તાથી આ સંસારના પદાર્થની અતિરિક્ત સત્તા છે જ નહીં. ચાહે આલોક હોય કે પરલોક હોય, બ્રહ્મલોક, સંપૂર્ણ દૃશ્યમાન સંસારની આ હાલત છે. એટલે એ વાસ્તવિક છે જ નહીં. એ જે નક્કી થઈ ગયું, તો જેમ મૃગજળ પ્રત્યે કોઈ તૃષાતુર પુરુષ જેમ પ્રવૃત્ત નથી થતો, એમ જેને પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને શબ્દ પ્રમાણથી નિશ્ચિત થઈ ગયું કે આ દૃશ્યમાન સંસાર મિથ્યા છે, તો પછી એને સંસાર વિષયની કામનાનો ક્યારેય ઉદય થતો નથી. બિલકુલ આ સાયન્ટિફિક વાત છે, કેવલ માનેલી વાત નથી. આ વસ્તુ સત આ વ્યવહારથી છે. એટલે કયો સર્વાન કામાન. હવે એક બીજી વાત એ છે કે ભગવાન શ્રી કૃષ્ણે અહીંયા સર્વ વિશેષણ યુક્ત કામનાના પરિત્યાગની વાત કરી. તો કામનાનો પરિત્યાગ એની વાસના રાહિત્યમ. તો આપણે ત્યાં એક વિચારધારા સજ્જનો એવી છે કે જે એવું કહે છે કે કામના આત્મનિષ્ઠ છે. કામના એ આત્માનો ધર્મ છે.
ન્યાય અને વૈશેષિક દર્શન. કયું? ન્યાય અને વૈશેષિક દર્શન એવું કહે છે કે ઈચ્છા છે એ આત્માનો ધર્મ છે, એટલે આત્માની અંદર એ નિત્ય રહે છે, આત્મામાં નિત્ય રહે છે. તો જો આત્માનો ધર્મ હોય અને આત્મામાં રહેતી હોય તો પછી આત્માથી એને જુદી પાડી શકાય નહીં. જેમ અગ્નિમાંથી દાહકત્વ અને પ્રકાશકત્વ જે બે ધર્મ છે એને જુદા પાડી શકાય? તો પછી અગ્નિ જેવું કઈ રહે જ નહીં. એમ ન્યાય વૈશેષિક દર્શન જે છે એ કહે છે કે કામના જે છે એ તો આત્મનિષ્ઠ છે. તો એને કેવી રીતે દૂર કરી શકાય? તો ભગવાન શ્રી કૃષ્ણના ઉત્તરથી એનું ખંડન થઈ જાય છે. ન્યાય વૈશેષિકનું કામના આત્મનિષ્ઠ છે એ કહેવું અયોગ્ય છે, કારણ કે આ કામના છે મનોનિષ્ઠ છે, આત્મનિષ્ઠ નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કામનાનું એક વિશેષણ વાપર્યું, મનોગતાન. જો શ્લોકમાં વિશેષણ વાપર્યું. કામના કેવી છે? મનોગત છે, આત્મગત નથી. આત્મગત હોત તો એને દૂર કરી શકાત નહીં, પણ મનોગત છે. એટલે મનોગત છે એટલે મનની અંદર પ્રવિષ્ટ છે, મનથી અભિપ્રાય છે હૃદય, અંતકરણ. અંતકરણની અંદર પ્રવિષ્ટ થયેલી કામનાઓ છે, અંતકરણમાં રહે છે, હૃદયમાં રહે છે, આત્મામાં નહીં. એટલે એનો પરિત્યાગ સંભવ છે. તો ખબર કેમ પડે કે કામનાઓ, ઈચ્છાઓ જે છે એ હૃદય, મન, અંતકરણગત છે? તો જો ખુદ તમે અનુભવ કરી શકશો. જ્યાં જ્યાં મન છે ને ત્યાં જ કામના છે, જ્યાં મન નથી ત્યાં કામના. જેમ કે જાગ્રત દશામાં મન જાગ્રત છે એટલે ઈચ્છા, કામના વગેરેનો અનુભવ થાય છે. સ્વપ્ન દશામાં પણ મન જ સ્વપ્ન રૂપ ધારણ કરે છે. સ્વપ્ન દશામાં જે સ્વપ્ન છે એ મન જ સ્વપ્નનું રૂપ ધારણ કરે છે, એટલે ત્યાં પણ કામના, ઈચ્છા, ભોગ રહેલા છે. પણ સુષુપ્તિ અવસ્થામાં જે મન છે ને એ પૂરી તત નાડીની અંદર લીન થઈ જાય છે. કઈ નાડીમાં? પૂરી તત. એટલે સુષુપ્તિ અવસ્થામાં કોઈ કામના રહે છે? સુષુપ્તિ અવસ્થામાં કોઈને કોઈ પણ પ્રકારની કામના, ઈચ્છા રહેતી નથી. ને જાગ્યા પછી ખબર પડે છે કે હું સુખપૂર્વક સૂતો તો મેં ત્યાં કાંઈ જાણ્યું. તો સુષુપ્તિ અવસ્થામાં આત્માની સ્થિતિ તો હતી, આત્માની તો વિદ્યમાનતા હતી, પણ કામના ત્યાં નહોતી. એનાથી નક્કી થાય છે જો કામના આત્માનો ધર્મ હોત તો આત્મા સુષુપ્તિ અવસ્થામાં પણ છે, તો એ વખતે ત્યાં હોવી જોઈએ. કારણ કે કામના જો આત્માનો લક્ષણ ને આત્માનો ધર્મ હોય તો આત્માને છોડીને ક્યાંય રહી શકે નહીં. જેમ કે દાહકત્વ ને પ્રકાશકત્વ છે એ વન્યનો આગનો ધર્મ છે, તો આગ અને દાહકત્વ, પ્રકાશકત્વ બે જુદા જુદા રહી શકે નહીં. એટલે એનાથી નક્કી થાય છે કે કામના જે છે એ આત્માનો નહીં પણ મનનો, અંતકરણનો ધર્મ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે મનોગતાન શબ્દનો પ્રયોગ કર્યો અને કહ્યું કે મનની અંદર પ્રવિષ્ટ, હૃદયની અંદર પ્રવિષ્ટ જે છે કામના છે, એ કામનાનો જ્યારે પરિત્યાગ થઈ જાય છે, જ્ઞાની એને છોડી દે છે, તો પછી અહીંયા એક પ્રશ્ન બીજો ઉભો થાય છે
કે જ્ઞાની જે છે એ શરીર વિદ્યમાન અવસ્થામાં શરીર હજી છે અને કામનાનો જો છોડી દેશે તો એનું જીવન કેવી રીતે સંભવશે? જ્ઞાનીનો જ્ઞાન થતા તરત જ્ઞાનીનું મૃત્યુ તો થઈ નથી જતું, શરીર છૂટી તો નથી જતું. જ્ઞાનોત્તર દશામાં પણ શરીર તો વિદ્યમાન રહે છે. ભગવાન શંકરાચાર્યજી જે જ્ઞાની થયા તો જ્ઞાનોત્તર દશામાં જ એણે તો આ સંસારના કાર્યો, આ ધર્મના કાર્યો કર્યા ને. 3 વાર સમગ્ર ભારતની પરિક્રમા કરી અને સંપૂર્ણ ભારતની અંદર વૈદિક સનાતન ધર્મનો જે છે એ ઝંડો ગાળ્યો. તો એ અજ્ઞાન દશામાં કે જ્ઞાન દશામાં? બોલો, જ્ઞાન દશામાં. તો જ્ઞાન થયા પછી એને વ્યવહાર કર્યો કે ન કર્યો? બોલો. જનકાદીએ રાજ્ય કર્યું કે નહીં? અજાત શત્રુ વગેરે પણ રાજ કર્યું છે. તો પછી એ બધું કઈ રીતે સંભવે? સર્વ કામનાનો પરિત્યાગ જો કરી દે તો તુષ્ટિનો કોઈ કારણ જ ન રહે, તો આ શરીર ધારણ કરવું જે છે એ પણ અસંભવ થઈ જાય. શરીરનું ધારણ કરવા પણ એ પણ અસંભવ થઈ જાય. એટલે ભગવાન શ્રી કૃષ્ણે સર્વાન મનોગતાન સર્વાન કામાનની જે વાત કરી એમાં સંકોચ કરવો જોઈએ. શું કરવું જોઈએ? સંકોચ. સંકોચ એ છે કે સર્વ પદાર્થમાં જે છે શરીર ધારણ નિમિત્ત, શરીર ધારણ નિમિત્ત શેષે ચ સતી, સર્વથી બિલકુલ સફાછટ નહીં પણ શરીર ધારણ કરવામાં નિમિત્ત જે શેષ છે, ભિક્ષાટન વગેરે, એ વિદ્યમાન રહેશે. એટલે જ્ઞાનીને ઉન્મત્ત પ્રમત્તની સ્થિતિ નહીં આવે. નહીં તો તુષ્ટિના કારણમાં જ્ઞાની ઉન્મત્ત પ્રમત્તની સ્થિતિ આવી જાય. ઉન્મત્ત પ્રમત્ત સ્થિતિ પ્રાપ્ત થઈ જાય જ્ઞાનીની. એટલે કહ્યું કે શરીર ધારણ નિમિત્ત શેષે છે, શરીરને ધારણ કરવા નિમિત્ત. કારણ કે વ્યક્તિનું જે જીવન છે ને એ કામના પ્રવર્તક છે. એવું છે, મનુષ્યનો જે સઘળો વ્યવહાર છે ને એ કામ પ્રયુક્ત છે. જેમ કે કોઈ વ્યક્તિ જઈ રહ્યો છે તો એનું જે જવાનું છે એ કેવું છે? કામથી નિયુક્ત છે. કે ભાઈ એક ઈચ્છા લઈને જાય છે કે અહીંથી હરિદ્વાર જવું છે, તો ટ્રેનમાં બધી જઈ રહ્યો છે, બધું કરી રહ્યો છે. એ એક કામનાથી નિયંત્રણ થઈ રહ્યો છે. કઈ કામના? હરિદ્વાર જવું છે. હરિદ્વાર ગમન વિશે કામનાથી એની સઘળી ક્રિયા નિયંત્રિત થઈ રહી છે. એટલે અહીંયાથી રેલવે સ્ટેશન જાય છે, ટ્રેનમાં બેસે છે, એ બધું કરે છે. હરિદ્વાર આવે ત્યારે જ વચ્ચે હારા સ્ટેશન આવે તો કે ભાઈ ચાલો છે તો ત્યાં ઉતરતો. તો હરિદ્વાર પહોંચે તે ત્યાં સુધી એનો જે વ્યવહાર છે એ હરિદ્વાર ગમન વિશે કામનાથી નિયંત્રિત છે. તો વ્યવહાર જે છે ને એ કામનાથી નિયંત્રિત હોય છે. જો જ્ઞાની કામના છોડી દે એવું જો કહેવામાં આવે તો જ્ઞાનીનો વ્યવહાર જે છે એ ઉન્મત્ત પ્રમત્ત સ્થિતિ આવશે. જ્ઞાનીના જીવનની સ્થિતિ કેવી થશે? ઉન્મત્ત પ્રમત્ત એટલે અનિયંત્રિત. ઉન્મત્ત પ્રમત્તનો અર્થ છે અનિયંત્રિત. ઉન્મત્ત પ્રમત્ત જેમ પાગલ વ્યક્તિ જે છે એની કોઈ ઈચ્છા નથી હોતી, કોઈ એનું લક્ષ્ય નથી હોતું, એ આમથી તેમ ફરે, ગાળું બોલે, આ કરે, ગાંડા કરે. એના જેમ જ્ઞાનીની સ્થિતિ પ્રાપ્ત થશે જો જ્ઞાની કોઈ કામના ઈચ્છાનો પ્રયોગ નહીં કરે તો કહ્યું કે અહીંયા અભિપ્રાય એ છે કે શરીર ધારણ નિમિત્ત શેષે. અભિપ્રાય છે શરીર ધારણ નિમિત્ત, શરીરનું ધારણ કરવું જે છે
શરીર ધારણ નિમિત્ત શું છે? ભોજનાદિ, ભિક્ષાટન, આચ્છાદન. ભિક્ષાટન અને આચ્છાદન. આચ્છાદનથી અભિપ્રાય છે કોપીન વગેરે. તો શરીર ધારણ નિમિત્ત છે ભોજનાદિ. એ ભોજનાદિ કામ વિશેષ તો રહેવો જ જોઈએ. તો કહ્યું કે શરીર ધારણ નિમિત્ત શેષે ચ સતી ઉન્મત્ત પ્રમત્ત પ્રવૃત્તિ પ્રાપ્ત. ઉન્મત્ત એટલે ઉન્માદ પ્રાપ્ત. જેમ કોઈ મદિરા પાન કરે ને ઉન્મત્ત થઈ જાય, એ રીતે. તો કહ્યું કે એને ઉન્મત્ત પ્રમત્ત સ્થિતિ પ્રાપ્ત નહીં થાય, કારણ કે એ કામનાથી સંતુષ્ટ નથી, પણ આત્માથી સંતુષ્ટ છે. ઉન્મત્ત પ્રમત્ત સ્થિતિ ક્યારે આવે? કામનાની પૂર્તિ ન થાય, સંતુષ્ટિ ન થાય, તો અન્યથા ના. તો જ્ઞાની તો આત્માની અંદર સંતુષ્ટ છે, એટલે એને કોઈ આવા ઉન્મત્ત પ્રમત્ત શરીર ધારણ નિમિત્ત ચિંતા પણ એને રહેતી. છતાંય શરીર ધારણ માટે એ ભિક્ષાટન, આચ્છાદન વાદ વગેરે તો જે છે એ જ્યાં સુધી એનું પ્રારબ્ધ છે ત્યાં સુધી તો એ કરે છે. એટલે એના ઉત્તરમાં ભગવાન ભાષ્યકાર આત્મની વાતમાં તુષ્ટ એ વાત કરે છે. ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ મૂકં કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિન વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ.